અમેરિકામાં અભ્યાસ કરવા ગયેલ એક નાનકડા ગામમાં રહેતા સામાન્ય ખેડૂતની દીકરી સાથે બનેલી સત્ય ઘટના. સુરમીને નાનપણથી જ અમેરિકા જવાનો ગજબનો શોખ હતો. જ્યારે પણ ટીવી પર અમેરિકાની ચમકતી સડકો, ઊંચી ઇમારતો, મોટી મોટી યુનિવર્સિટીઓ અને ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ દેખાય ત્યારે તેના હૃદયમાં એક ઉત્કંઠાની આગ સળવળતી. તે વિચારતી કે એક દિવસ હું પણ ત્યાં જઈશ, હું પણ ત્યાંની દુનિયા જોઈશ. પરંતુ સપના જેટલા મોટા હતા એટલી નાની એના ઘરની પરિસ્થિતિ હતી. ગામના કિનારે આવેલું નાનું ઘર, ખેતરમાંથી મળતા પાકમાંથી માંડ માંડ ઘર ખર્ચો નીકળતો હતો. આવકનો સરવાળો અને દરેક મહિનાની કોઈક નવી ચિંતા, આ બધું મળીને અમેરિકાનો રસ્તો ખૂબ જ દૂર લાગતો હતો. તેમ છતાં સુરમીનો વિશ્વાસ ક્યારેય તૂટતો નહીં. તે અહોભાવથી ભણતી, હંમેશા પહેલા નંબર પર આવતી અને પોતાના પપ્પાના ચહેરા પર ગર્વની મુદ્રા જોતી રહેતી. તેને ખબર હતી કે શિક્ષણ એ જ તેનું સાચું હથિયાર છે. તેના પપ્પા રઘુભાઈની આંખોમાં પણ એક ગુપ્ત સપનું હતું, પોતાની દીકરીને એવી ઊંચાઈએ પહોંચાડવાની કે જ્યાં પહોંચવાનો રસ્તો ગરીબીને ક્યારેય ન મળ્યો હોય. પરંતુ દરેક વખતે પૈસાની તંગી તેમને રોકતી હતી. યુએસએના ફોર્મ ભરવા માટેની ફી જોઈએ, ટોફેલ અને ગ્રે જેવી પરીક્ષાઓની તૈયારી કરવા માટે પણ ફી જોઈએ અને ઉપરથી અમેરિકાનું ટ્યુશન અને રહેવાનું ભાડું. આ બધું એક ગરીબ પરિવાર માટે લગભગ અશક્ય હતું. પરંતુ પિતા હાર માને એવા નહોતા. એક દિવસ પપ્પાએ સુરમીને પોતાની વાડીએ બોલાવી. તેમણે ધીમેથી કહ્યું કે બેટા, તને તો ખબર છે કે આપણા ઘરની પરિસ્થિતિ કેવી છે. એક મહિનો પણ આપણે બેઠા બેઠા ખાઈ શકીએ એમ નથી. છતાં પણ તારા મનનું સપનું જોઈને હું બેસી રહી શકતો નથી. તારા માટે મારે જે કરવું પડશે એ બધું જ હું કરવા તૈયાર છું. પરંતુ તારું સપનું પૂરું કરીશ. આટલી વાત કહીને તેઓ ચૂપ થઈ ગયા. પરંતુ સુરમીને જાણે કાળા વાદળોમાંથી ઉજાસ દેખાતો હોય એમ બોલી, પપ્પા, હું પૂરી મહેનત કરીશ, તમે ચિંતા ન કરશો. દીકરીનું અમેરિકા જવાનું સપનું પૂરું કરવા માટે રઘુભાઈએ પોતાના સગા સંબંધી અને લાગતા વળગતા લોકો પાસેથી ઉધાર પૈસા લેવાનું શરૂ કર્યું. કોઈ પાસેથી ઓછા વ્યાજે તો કોઈ પાસેથી વધારે વ્યાજે. કોઈ પાસે માન રાખીને માત્ર વચન ઉપર પૈસા આપ્યા. રઘુભાઈ પાસે 3 ગાયો હતી, એ પણ એમણે વેચી નાખી. એક જૂનું ટ્રેક્ટર હતું, એ પણ વેચી દીધું. ગામના કેટલાક લોકોને લાગ્યું કે રઘુભાઈ પાગલ થઈ ગયા છે કે શું? દીકરીને અમેરિકા મોકલવાની ઘેલછામાં શું આટલું બધું દાવ પર લગાવી દેવાતું હશે? પરંતુ રઘુભાઈના મનની માત્ર એક જ સાચી દિશા હતી કે કોઈ પણ ભોગે સુરમીનું ભવિષ્ય સુધારવું છે. આખરે એક દિવસ સુરમીને એડમિશન લેટર મળ્યો. સુરમીનું દિલ જોરથી ધબકવા લાગ્યું. પપ્પાએ ચિઠ્ઠી હાથમાં લેતા જ આંખોમાં પાણી આવી ગયું. સારું થયું બેટા, હવે તારો અમેરિકા જવાનો સમય આવી ગયો છે. આખરે એ દિવસ પણ આવી ગયો જે દિવસની સુરમી રાહ જોતી હતી. માતાએ રડતા રડતા સુરમીને ગળે લગાડી. તેની બેગમાં ઘરે બનાવેલા ચણાના લાડુ મૂકી દીધા. પપ્પાએ છેલ્લી વાર તેને ગળે લગાડીને ફક્ત એક જ વાત કહી, બેટા, તું અમેરિકા જઈને ધ્યાન દઈને ભણજે અને અમારી આબરૂ વધારજે. એરપોર્ટ પરથી સુરમીની ફ્લાઇટ ઉડી ગઈ, પરંતુ તેના હૃદયનો એક ટુકડો ઘરે જ રહી ગયો. અમેરિકાની ધરતી પર ઉતર્યા પછી સુરમીને બધું નવીન લાગતું હતું. અલગ હવા, અલગ લોકો, અજાણી ભાષા. જે ભલે તે શીખી હતી પણ અહીં તેની ગતિ બહુ વધારે હતી. યુનિવર્સિટીની બિલ્ડિંગમાં પગ મૂકતા જ સુરમીને લાગ્યું કે તેનું સપનું હવે સાકાર થવા લાગ્યું છે. પરંતુ સાચો સંઘર્ષ તો હવે જ શરૂ થયો. હોસ્ટેલનું ભાડું, જમવાનો ખર્ચ, પુસ્તકોનો ખર્ચો, જાહેર પરિવહન, આ બધું મળીને ખર્ચ અત્યંત વધી રહ્યો હતો. સુરમીએ અભ્યાસ સાથે
પાર્ટ ટાઈમ નોકરી શરૂ કરી દીધી. રેસ્ટોરન્ટમાં ટેબલો સાફ કરવાનું, વાસણ ધોવાનું અને છેલ્લે જ્યારે રાતે રૂમમાં પાછી આવે ત્યારે ખૂબ થાકી જતી, પરંતુ દિલમાં એક વાતનો સંતોષ જરૂર હતો કે તે પોતાના સપનાની એક એક ઈંટો ઊભી કરી રહી છે. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ 3 મહિના પછી સુરમીના જીવનમાં એક અણધારી ઘટના બની. યુનિવર્સિટીની એક રાત, જ્યારે તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી હોસ્ટેલ તરફ પરત ફરી રહી હતી, ત્યારે અચાનક પપ્પાનો ફોન આવ્યો. પપ્પાનો અવાજ કાંપતો હતો. સુરમી એટલું માંડ બોલી શક્યા. "હા પપ્પા, શું થયું?" પપ્પાએ લાંબો શ્વાસ લીધો. "બેટા, તને અમેરિકા ભણવા મોકલવા માટે મેં જે લોકો પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા, એ બધા લેણદારો હવે દરરોજ ઘરે આવીને કડક ઉઘરાણી કરે છે. હું પૈસા ભરપાઈ કરવા માટે ખૂબ મહેનત કરું છું, પરંતુ કોઈ વાતે પૈસા ભરપાઈ થઈ શકતા નથી અને વ્યાજ પણ ઘણી ઝડપે વધી રહ્યું છે. તેઓ કહે છે કે જો 2 મહિનામાં રકમ નહીં ચૂકવો તો અમે તમારી જમીન જપ્ત કરી લઈશું." ફોન પર પપ્પાની વાત સાંભળીને સુરમીને ચિંતા થવા લાગી. "પપ્પા, તમે તો કહ્યું હતું કે રકમ ભરપાઈ કરવા માટે આપણી પાસે પૂરતો સમય છે. હવે શું કરશો પપ્પા?" "હું તો હજુ અહીં આવી એને ફક્ત 3 જ મહિના થયા છે. હું અહીં પાર્ટ ટાઈમ જોબ કરું છું અને એમાંથી જે કાંઈ આવક થાય છે એમાંથી હું મારા ભણતરનો અને ખાવાનો ખર્ચો કાઢું છું. મારી પાસે વધારાની બચત કોઈ નથી, જેથી કરીને હું તમને મદદ કરી શકું." પપ્પાએ નિરાશા છુપાવવા પ્રયાસ કર્યો. "બેટા, હું મારી રીતે લડી લઈશ. તું ચિંતા નહીં કરતી. તું તારા અભ્યાસમાં બરાબર ધ્યાન આપજે." આટલું કહીને રઘુભાઈએ ફોન મૂકી દીધો. તે રાતે સુરમી ઊંઘી ન શકી. પપ્પાના કરજના ભારની છાયા હોસ્ટેલની દિવાલોથી પણ મોટી લાગતી હતી. થોડા દિવસો સુધી સુરમી મૂંઝવણમાં રહી. એક બાજુ અમેરિકામાં રહીને ભણવાનું તેનું સપનું, તેના પપ્પાનો ત્યાગ, અને બીજી બાજુ પરિવારની વધી રહેલી મુશ્કેલીઓ. અમેરિકામાં પાર્ટ ટાઈમ નોકરી તો કરતી હતી, પરંતુ તેનાથી પરિવાર માથેથી મોટું કરજ ઉતરી શકે એમ નહોતું. બરાબર એ જ વખતે ત્યારે એક એવી ઘટના બની કે જેને કારણે સુરમીનો માર્ગ સંપૂર્ણપણે બદલાઈ ગયો. યુનિવર્સિટીના પ્રોફેસરે એક દિવસ ક્લાસ છૂટ્યા બાદ સુરમીને બોલાવી અને કહ્યું કે સુરમી, તું ખૂબ જ પ્રતિભાશાળી છો. મેં તારું સમર્પણ જોયું છે. શું તને સંશોધન સહાયક પદમાં રસ છે? સુરમી એકદમ ચમકી ગઈ. "બટ સર, હું તો બિલકુલ નવી વિદ્યાર્થીની છું. મને આ તક કેવી રીતે મળે?" પ્રોફેસરે સ્મિત કરતાં કહ્યું કે પ્રતિભાનું વજન કોઈ માટે નથી. સુરમીએ સંશોધન સહાયક પદ સ્વીકારવાની હા પાડી. આ કામમાં એટલા બધા પૈસા તો નહોતા મળતા, પરંતુ ભારત મોકલવા જેટલા પૈસા જરૂર મળી શકે એમ હતા. સુરમીએ ભગવાનનું નામ લઈને કામમાં ઝંપલાવી દીધું. સવારે ક્લાસ, બપોરે રિસર્ચ લેબ, સાંજે રેસ્ટોરન્ટ, રાત્રે વાંચવું. તેને જાણે દિવસમાં 24 કલાક નહીં પણ 40 કલાક હોવા જોઈએ એવું લાગતું હતું. દરેક ડોલર બચાવી તે ભારત મોકલતી. પપ્પાને થોડી રાહત થવા લાગી, પરંતુ ફરી એક દિવસ માતાનો ફોન આવ્યો અને ફોનમાં માતા રડી પડી. એને કહ્યું કે બેટા, તારા પપ્પાની તબિયત ખરાબ છે. અમે ઘણી દોડધામ કરી, પરંતુ તારા પપ્પાનું શરીર હારી ગયું છે. માતાના મોઢેથી આ વાત સાંભળીને સુરમીનું હૃદય ચીરાઈ ગયું. તેણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત જ નિર્ણય લઈ લીધો. "માં, હું ઘરે આવી રહી છું." બધાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, પ્રોફેસર, રેસ્ટોરન્ટનો મેનેજર, પરંતુ સુરમીનો નિર્ણય પથ્થરમાં ખોદેલો હતો. તે પોતાના પિતાને મરતા જોઈ શકતી ન હતી. તે ભારતમાં પહોંચી, પપ્પાને હોસ્પિટલમાં જોયા. તેમનો ચહેરો સુકાઈ ગયો હતો, પરંતુ દીકરીને જોઈ એટલે તેઓ હળવા સ્મિત સાથે બોલ્યા, "તું કેમ આવી બેટા? તારે તારા સપનાને છોડીને નહોતું આવવું જોઈતું." સુરમીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. "પપ્પા, તમે જ મારા સપના છો.
તમારાથી વધારે કિંમતી સપનું મારા માટે બીજું કોઈ નથી. દીકરીના આવા જવાબથી પપ્પાની તબિયત સુધરવાની શરૂઆત થઈ ગઈ. સુરમી થોડા મહિનાઓ સુધી ગામમાં રહી. ગામની છોકરીઓને અંગ્રેજી શીખવાડવાનું શરૂ કર્યું. નાના બાળકોને અભ્યાસમાં મદદ કરવા લાગી. લોકો કહેવા લાગ્યા કે અમેરિકામાં ભણવા ગયેલી સુરમી હવે ગામમાં બાળકોને શીખવાડે છે. પરંતુ સુરમીને એવી ચિંતા ન હતી. તે જાણતી હતી કે શિક્ષણનો પ્રકાશ જ્યાં પણ પહોંચે ત્યાં તેની કિંમત ક્યારેય ઓછી થતી નથી. આ દરમિયાન યુએસએના પ્રોફેસરે તેને ફરી ઓનલાઈન મેસેજ કર્યો. મેસેજમાં લખ્યું હતું કે જો તમે તમારા પ્રોફેસરની વાત હજુ પણ માનતા હોય તો તમને અહીં યાદ કરવામાં આવે છે. તમે અહીં આવી શકો છો. સુરમી પપ્પાની બાજુએ બેસી વિચારતી રહી. પપ્પાએ તેનો હાથ પકડીને કહ્યું, બેટા, તારે તારું ભવિષ્ય બદલવા માટે પાછું અમેરિકા જવાનું છે. તારી મહેનતથી અમારું ગર્વ વધે છે. આ વખતે સુરમી અમેરિકા પરત ફરી, પરંતુ હૃદયમાં હવે એક નવી શક્તિ સાથે. હવે તે માત્ર પોતાનું નહીં પરંતુ તેના પિતાના હિંમતના વારસાનું સ્વપ્ન લઈને ચાલી રહી હતી. સમય વીતતો ગયો. એક દિવસ સુરમીએ રિસર્ચ પૂર્ણ કર્યું, પછી PhD કરી અને એક મોટી ટેક કંપનીમાં કામ મેળવ્યું. પ્રથમ પગાર મળતા જ તેણે એક મોટો ભાગ પપ્પાનું કરજ ઉતારવા ભારત મોકલી આપ્યો. થોડા મહિનાઓમાં તો આખું કરજ ઉતરી ગયું. અંતે રઘુભાઈનું ઘર, જમીન અને ગૌરવ બધું જ બચી ગયું. ગામના લોકો હવે કહેતા હતા કે રઘુભાઈની દીકરીએ ગામનો ઇતિહાસ બદલી નાખ્યો છે. અને સુરમી જ્યારે પણ ભારત આવે ત્યારે ગામના બાળકોને ભેગા કરીને કહેતી કે બાળકો, તમે તમારા સપના મોટા રાખજો. ગરીબ પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર તમે તમારા સપનાઓ પૂરા કરજો. પરિસ્થિતિને ક્યારેય દોષ ના દેતા. સુરમીની કહાની માત્ર અમેરિકામાં ભણવાની નહોતી. તેની કહાની તો ત્યાગની, હિંમતની, લાગણીઓની અને પિતૃપ્રેમની કહાની હતી. એક એવા પિતાની કહાની જેણે બધું ગુમાવીને પણ દીકરીનું ભવિષ્ય જીત્યું, અને એક એવી દીકરીની કહાની કે જેણે સપના જીતીને પોતાના પિતાનું જીવન પાછું આપ્યું. આ રીતે સુરમીનું અમેરિકાનું સપનું આખરે ફળીભૂત થયું. પરંતુ એનું સપનું માત્ર એટલું જ નહોતું કે તે અમેરિકામાં ભણે. એનું સપનું હતું કે એક દિવસ તે પોતાના પરિવારના અંધકારમાં પ્રકાશ લાવી શકે, અને તેણે પ્રકાશ લાવીને પણ બતાવ્યો. તો મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.